આવતીકાલથી આપણો ઉત્સવ શરૂ થાય છે, તમે બધાએ જાણો છો. તો એના માટે થોડીક વાત કરીએ. વાત એવી છે કે આપણી હિન્દુ સંસ્કૃતિની અંદર મંદિરોનો ખૂબ મહિમા છે. એટલે જ હિન્દુસ્તાનની અંદર રામના મંદિર હોય, કૃષ્ણના હોય, મહાદેવજીના હોય, આ બાજુ હોય માતાજીના હોય, બધા જ દેવદેવીના મંદિરો આપણી સંસ્કૃતિની અંદર આપણને જોવા મળે છે અને હોવાય જોઈએ. ઘણા લોકો એમ કહેતા હોય અત્યારના જમાનાના મોડર્ન યુગના માણસો કે આ મંદિરોની શું જરૂરિયાત છે, આના કરતાં સારી સ્કૂલ બાંધવી હોય કે સારી હોસ્પિટલ બાંધવી હોય, સમાજ સેવાનું કાર્ય કરવું હોય, એવું કર્યું હોય તો કામનું. આવું ઘણી જગ્યાએ લોકો વાતો કરતા હોય છે. ત્યારે બીજી સંસ્કૃતિની અંદર ગલીએ ગલીએ મસ્જિદો હોય, ગલીએ ગલીએ ચર્ચ હોય છે ને. એક આવડું એવું ગામ હોય તો 2-3 મસ્જિદો ચણી મૂકી હોય, નથી હોતી? એ લોકોને એમની સંસ્કૃતિનું, એમનું વર્ચસ્વ વધારવાનો મહિમા ખૂબ જ છે અને આપણને આપણું ઘટાડવાનો મહિમા છે. આ શું જરૂરી છે? આપણા ઘરમાં મંદિર હોય ત્યાં પતાવી દે ન ચાલે? અથવા તો આ 2-3 મંદિરો છે ગામમાં એ ઓછા પડે છે, આવું ઘણા બોલનારા હોય છે. એ એનો વિષય છે. પણ જો બીજી સંસ્કૃતિના માણસોને ગલીએ ગલીએ મસ્જિદ કે ચર્ચની જરૂરિયાત હોય તો આપણે હિન્દુસ્તાનના છીએ. હિન્દુસ્તાન માટે આપણને ગૌરવ હોવું જોઈએ. આપણી સંસ્કૃતિ માટે આપણને કેપ હોવો જોઈએ, પાવર હોવો જોઈએ. અને ભગવાન રામ એટલે સતયુગના કહેવાય. સતયુગ, ત્રેતા યુગની અંદર જ્યારે ભગવાન હતા ત્યારે માણસો દેવતાઓની વચ્ચે રહી શકતા હતા.